આ છે ચણા અને આ છે આપણી સીનું. તો સીનુની ખોરાકી સ્ટાર્ટ થઈ ગઈ છે ગાઈસ. તમે જોઈ શકો છો ચણા ખાઈ રહી છે સીનું. અને ચણા ખાવાની સ્ટાઇલ પણ ઘોડાઓની ગજબની હોય છે ગાઈસ. જો કે ચણાનું જ પાણી છે ગાઈસ, એના કારણે આપણે એને રિમૂવ નથી કર્યું, ચણાની સાથે જ રાખી દીધું છે. અને મસ્ત મજાથી આનંદથી એ ખાઈ પણ રહ્યા છે ચણાને. તો ગાઈસ ચણાનું પાણી ઘોડાઓ માટે ઘણું ફાયદાકારક હોય છે. हाँ ये कर लो पहले. એના અંદર પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ બધું ભરપૂર માત્રામાં હોય છે અને ચણાની માત્રામાં પણ વધારે હોય છે ગાઈસ. તો બની શકે એટલું પાણી જ આપવાનું રાખવું. અને જોઈ શકો છો ગાઈસ ચણાઓની તમે સૌપ્રથમ પહેલીવાર યુટ્યુબની અંદર ઘોડાઓને ચણા ખાતા જોયા હશે અને ચણા ખાવાની એની રીત પણ તમે જોઈ શકો છો. આપણે પાણી એટલા માટે આપ્યું છે કે ચણાથી પલાળેલું રાતભર જે પાણી હોય છે ગાઈસ, એ શરીરની અંદર પાણીની કમી નથી આવવા દેતું અને ઘોડાને ગરમીના દિવસોમાં લૂ લાગવાની શક્યતાઓ ઘટી જતી હોય છે ગાઈસ. એના કારણે આપણે ચણા પાણીની સાથે જ આપ્યા છે. જો કે ઘણા લોકો આ ટ્રીકનો અલગ તરીકેથી ઉપયોગ કરતા હોય છે ગાઈસ. જેમ કે ચણાને કાઢી એનું જે પાણી હોય એ ડોલમાં ભરીને થોડું પાણી બીજું ઉમેરી અને ઘોડાઓને પીવરાવતા હોય છે. પણ આપણે ઘોડાને ગાઈસ ચણાની સાથે જ પાણી આપી દીધું, જેથી એ પાણી પણ પી શકે અને ચણા પણ ખાઈ શકે. हमारे यहाँ ऐसा ही होता है. અને ઘોડાઓને ચણા કેટલા પસંદ હોય છે એ પણ તમે જોઈ શકો છો ગાઈસ. ચણા ખાવાની ટેકનિક ગજબની હોતી હોય છે એમની, અને સારી એવી શોખથી અને મોજથી ચણા ખાતા પણ હોય છે ગાઈસ. તો દિવસની અંદર 200 ગ્રામથી 250 ગ્રામની માત્રામાં ઘોડાને એકવાર ચણા આપવા જરૂરી છે. અને ચણા આપ્યા પછી 1 કલાક કે 40 મિનિટ સુધી કોઈપણ પ્રકારનો ખોરાક આપવો નહીં, કારણ કે આનું પાચન ક્રિયા અને એના મળવાવાળા જે બી કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન છે ઘોડાને યોગ્ય રીતે મળી રહે. અને 40 મિનિટ પછી તમે બીજો ખોરાક આપી શકો છો, એનો કોઈ ઇસ્યુ નથી. પણ 40 મિનિટ સુધી ચણા આપ્યા પછી કોઈપણ જાતનો ખોરાક ન આપવો, એ ટાળવો. તેથી ઘોડાને ઘણો ફાયદાકારક સાબિત થશે ચણા. નકર તમે જો બીજો ખોરાક આપશો ચણાની સાથે સાથે તો પાચન ક્રિયા એની હળવી થઈ જશે અને પોટી કે લીડ એની સાથે ચણાની માત્રા બહાર નીકળી આવશે. એના કારણે શરીરમાં જે કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન મળવા જોઈએ ઘોડાઓને ગાઈસ, એ મળશે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જરૂરી હોય તો ચણાને પાણીની સાથે જ આપો, કેમ કે ચણાની અંદર જે મોઇશ્ચર હોય છે, સૂકા ચણા કે લીલા ચણા, તો ઘોડાને ચાવવામાં, ખાવામાં તકલીફ ના પડે અને આરામથી એ ખાઈ જાય. અને તમે જોશો ને તો ગાઈસ ચણામાંથી પાણી એ પોતે પી જશે અને ખાઈ પણ જશે. क्या गुंडा बनेगा रे तू. અને આવી રીતે જ ઘોડાઓ ચણા ખાતા હોય છે. હોઠથી લઈને મોઢામાં રાખીશ અને દાંતથી ચાવે અને પછી પેટમાં ઉતારે. જોકે એમના પાચન ક્રિયાના જે આંતરડા હોય છે ગાઈસ, એ પણ ઘણા મોટી સાઇઝના હોય છે, એટલે ચણા આખા પેટમાં ઉતરી પણ જાય તો જરૂરી નથી ગાઈસ કે એને પાચન ન થાય. પણ શક્યતા એ હોય છે કે લીડની સાથે ચણાઓની માત્રા કે ખોરાકની માત્રાઓ જલ્દી બહાર નીકળી જતી હોય છે. તો આપણે એ પણ ટાળવું જરૂરી છે. અને તમે જોઈ શકો છો ગાઈસ 200 ગ્રામ ચણા અને પલાળ્યા પછી એની સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. અને સવાર કે સાંજના નાસ્તામાં તમે પ્રેમથી ચણા આપી શકો છો. અને ગરમીના મોસમમાં તમે બાજરો આપવાનું ટાળવું જોઈએ. ખાલી ચણા કોઈપણ સિઝનમાં તમે આપી શકો છો ગાઈસ. અને તમારા પાસે બજેટ ન હોય, બજેટ ઓછું હોય, તો ચણાની સાથે બાજરીનો 50 ગ્રામ લોટ પણ ઉમેરી શકો છો. એ પણ મજાથી ખાશે અને ઇગ્નોર નહીં કરે ગાઈસ. અને જેમ બને એમ સૂકો ચારો બી આપવો જરૂરી છે ગાઈસ ઘોડાઓને. સૂકો ચારો જેટલો આપશો એટલું એ પાણી પીશે અને એના શરીરમાં જે લોહીનું પરિભ્રમણ છે પાતળું થઈને ઝડપથી વહેતું રહેશે, જેને કારણે ઘોડો સ્ફૂર્તિલો બને છે.
તો આપણી આ સીનું છે ભાઈ, તમે જોઈ શકો છો આડની અને મજબૂત કાંદાની છે. અને હવે એને આપણે ખોરાક સ્ટાર્ટ કરી દીધો છે આજથી ચણા. હવે ડેલી એને આપણે 200 ગ્રામ ચણા આપીશું, જેથી કરીને શરીરમાં એની સ્ફૂર્તિ આવે અને આપણે એની સ્પીડને 35+ કરવાની છે ગાઈસ. અત્યારે 32-33 છે અને આ સ્પેશિયલી આ ઘોડી રાઇડિંગ પર્પઝ માટે જ રાખી છે. અને ડાન્સ માન્સ કાંઈ શીખવાડવાના નથી. આ ખાલી રેસમાં લોંગ ટાઈમે એક સારી એવી કારકિર્દી હાસિલ કરે એ પર્પઝથી જ એને અત્યારે ખોરાક આપવામાં આવી રહ્યો છે. અને તમે જોઈ શકો છો ગાઈસ, ચણા મસ્ત મજાથી ખાવાને સ્ટાર્ટ કરી રાખી છે. ઘણા ટાઈમથી આ જ રીતે ચણા ખાય છે અને મોઢા પણ બહુ ભાગ્યે જ બારે કાઢે છે. તો ભાઈ એક વાત તો સાચી કે ઘોડાને તમે ખોરાકમાં ચણા આપો, ચણા ખોરાકના ફેવરેટ હોય છે. અને ખરેખર ઘોડા ચણા વગરના અધૂરા છે અને ચણા પણ ઘોડા વગરના અધૂરા છે. તો મોસ્ટ ઓફ બધા ચણા એને પૂરા કરી દીધા છે ગાઈસ. અને એવી સારી મજાની સીનું તૈયાર થઈ જશે. અને 1 વીકની અંદર તમને આની અસર પણ જોવા મળી જશે. જેટલી ટાઈમની અંદર તમારી ઘોડી રાઇડિંગમાં કે દોડમાં થાકી જતી હોય છે, એનાથી ધીમે ધીમે એની અંતરમાં પણ લંબાઈ વધશે અને ઘણી લાંબી દૂરી સુધી એ પોતાની દોડ ચાલુ રાખશે અને સ્પીડમાં પણ ઘણો વધારો થશે. તો આ ચણા ખવડાવવાનો ટાઈમિંગ સમથિંગ 1.5 વર્ષની ઘોડી કે ઘોડો હોય વસેરી, 1.5 વર્ષથી તમે ચાલુ કરી શકો છો. એના પહેલાં આપવું સારું હશે, પણ બજેટના હિસાબથી પણ આપણે ચાલુ હોય ગાઈસ. જો આને શરૂઆતથી ચણા ખવડાવીએ તો પછી આપણે ચણા ખાવા ના રહીએ ગાઈસ. એટલે જરૂરી છે કે 1.5 વર્ષથી 3 વર્ષના વચ્ચેના ગાળામાં તમે જેટલા બને એટલા સારા ચણા ખવડાવી શકો છો. ચણાની ક્વોલિટી પણ સારી લઈ લેવી અને 200ની જગ્યાએ 150 ગ્રામ આપો એ પણ ચાલશે, પણ ક્વોલિટી સારી હોવી જોઈએ. એવું નથી કે સડેલા ચણા આપી દેવાથી ઘોડાઓને તકલીફ ના થાય. ના ભાઈ, શરીરમાં એમને પણ નુકસાન થતું હોય છે. જેવો આપણે સારો ખોરાક શોધી રહ્યા હોય એમ પણ ઘોડાઓને પણ સારો ખોરાક આપવો અત્યંત જરૂરી હોય છે ગાઈસ. તો આ બધા અમુક ટ્રિક્સ છે, અમુક નિયમો છે, એનું પાલન કરતું રહેવું જોઈએ. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સારા જાણકારી સાથે અને સારા એવા પર્પઝના તમારા ઉપયોગી કોઈ એવી રીત નવી લાવવા માટે તમને બતાવીશું. તો વિડીયોને અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ગાઈસ. આવજો.